અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે મોટી સંખ્યામાં લોકો કપાસ, મગફળી, સોયાબીન તેમજ અન્ય જણસ લઈને પહોંચ્યા હતા અને ખેડૂતોએ સારા ભાવ મેળવ્યા હતા. અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આજે શીંગ મઠડીનો ભાવ 750 રૂપિયાથી 1030 રૂપિયા સુધી બોલાયો હતો. શીંગ મોટીનો ભાવ 600 રૂપિયાથી 1186 રૂપિયા સુધી બોલાયો હતો. તો શીંગ દાણાનો ભાવ 1000 રૂપિયાથી 1406 રૂપિયા સુધી બોલાયો હતો. શીંગ દાણા ફાડાનો ભાવ 1200 રૂપિયાથી 1260 રૂપિયા સુધી બોલાયો હતો. સફેદ તલનો ભાવ 1060 રૂપિયાથી 2240 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ 2540 રૂપિયાથી 4380 રૂપિયા સુધી બોલાયો હતો. તલ કશ્મીરીનો ભાવ 1850 રૂપિયાથી 2280 રૂપિયા સુધી બોલાયો હતો. ઘઉં ટુકડાનો ભાવ 452 રૂપિયાથી 578 રૂપિયા સુધી બોલાયો હતો. ઘઉં લોકવનનો ભાવ 570 રૂપિયાથી 582 રૂપિયા સુધી નોંધાયો હતો. મગનો ભાવ 1400 રૂપિયાથી 1490 રૂપિયા સુધી બોલાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે અડદની હરાજી કરવામાં આવી હતી. અડદનો ભાવ 1335 રૂપિયા સુધી નોંધાયો હતો. ચણાનો ભાવ 1005 રૂપિયાથી 1169 રૂપિયા સુધી નોંધાયો હતો. સફેદ ચણાનો ભાવ 1153 રૂપિયાથી 1169 રૂપિયા સુધી નોંધાયો હતો. તો તુવેરનો ભાવ 915 રૂપિયાથી 1015 રૂપિયા સુધી નોંધાયો હતો. વાલનો ભાવ 450 રૂપિયાથી 930 રૂપિયા સુધી નોંધાયો હતો. કપાસનો ભાવ 928 રૂપિયાથી 1652 રૂપિયા સુધી નોંધાયો હતો. એરડાનો ભાવ 1150 રૂપિયાથી 1265 રૂપિયા સુધી નોંધાયો હતો. જીરુનો ભાવ 3100 રૂપિયાથી 3400 રૂપિયા સુધી નોંધાયો હતો. રાય અને રાયડાની પણ હરાજી કરવામાં આવી હતી, જેમાં રાયડાનો ભાવ 1170 રૂપિયાથી 1212 રૂપિયા સુધી નોંધાયો હતો. ધાણાનો ભાવ 935 રૂપિયાથી 1300 રૂપિયા સુધી નોંધાયો હતો. અજમાનો ભાવ 1095 રૂપિયાથી 1205 રૂપિયા સુધી નોંધાયો હતો. મેથીનો ભાવ 700 રૂપિયાથી 895 રૂપિયા સુધી નોંધાયો હતો. સોયાબીનનો ભાવ 675 રૂપિયાથી 898 રૂપિયા સુધી નોંધાયો હતો. તો રજકાના બીનો ભાવ 4900 રૂપિયાથી 7500 રૂપિયા સુધી નોંધાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધુ સફેદ તલની આવક નોંધાઈ હતી. ઉનાળુ તલ હવે ખેડૂતો વેચી રહ્યા છે. આજે સફેદ તલની 2129 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ આવક નોંધાઈ હતી તો ઘઉં લોકવન, ઘઉં ટુકડાની 200 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. કપાસની 199 ક્વિન્ટલની અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આવક નોંધાઈ હતી.